દિલ્હી ખાતે ભારત મંડપમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરોએ શુક્રવારે એઆઈ સમિટમાં ભારત અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસી કાર્યકર્તાઓએ ટી શર્ટ કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ત્યારે કોંગી કાર્યકરોના કૃત્ય સામે ભરૂચ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. શહેરની જેપી કોલેજ બહાર રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કોંગ્રેસીઓ દ્વારા એમના પેટમાં તેલ રેડાયું છે. દેશનો વિકાસ, દેશનું પ્રતિષ્ઠા, દેશનું સન્માન આગળ વધતું જોઈ એ હંમેશા વિરોધની નીતિમાં આવી જતા હોય છે. ત્યારે ગત રોજ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ દ્વારા તેમની પાર્ટીની જેમ બિન અધિકૃત રીતે પ્રવેશ લઈ અને નિર્વસ્ત્ર થઈને ભારત દેશના પ્રધાનમંત્રી શ્રીનો અને દેશમાં યોજાયેલ એઆઈ સમિટનો વિરોધ કર્યો છે. જે અમો યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખાસ સંદેશો આપવા માંગીએ છીએ કે રાજનીતિમાં વિરોધ હોય ચોક્કસપણે એ માનવામાં આવે, પરંતુ જ્યાં દેશના આત્મસન્માન, સન્માન અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યાં વિરોધ ન હોવો જોઈએ. છતાં જો એમની આ પ્રમાણેની માનસિકતા રહેશે તો આવનારા સમયમાં આ પ્રજા એમને કોઈ પણ જગ્યાએ શાસનમાં આવવા નહીં દે અને સક્રિય રાજનીતિથી પણ દૂર કરી દેશે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.